લૌકિક કલ્પ વૃક્ષ પ્રદાન કરતા કરતા જીવને સંસારની ગતિ પણ પ્રદાન કરી દે છે ને આગળ જતા જીવને મૃત્યુ પણ આપી દે છે. જો એણે જે માગ્યું તે આપ્યું, છેલ્લે મૃત્યુની પણ કલ્પના થઈ તો એ પણ કલ્પવૃક્ષે આપ્યું. પણ શ્રી મહાપ્રભુ તો અલૌકિક કલ્પવૃક્ષ છે. ત્યાં આ લૌકિક કલ્પવૃક્ષની કોઈ સંભાવના જ નથી. તે સ્વરૂપનું ત્યાં કોઈ પ્રવેશ માત્ર પણ નથી, એની કલ્પના પણ ન થઈ શકે. શ્રી મહાપ્રભુ તો અલૌકિક કલ્પદ્રુમ છે. અહીંયા જે લૌકિક માગો તે મળે, અહીંયા જે અલૌકિક માગો તે મળે. શ્રી મહાપ્રભુજીની સન્મુખ ઠાળા રહી જે અલૌકિક માગો તે મળે. સ્વામિન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્તી તાપો જનેષુ. આવા શ્રી વલ્લભના એક ક્ષણવાર પણ એમનું સન્નિધાન જો જીવને પ્રાપ્ત થઈ જાય, એક ક્ષણ પણ જો એ જીવ શ્રી વલ્લભની સામે ઊભો રહી જાય અને શ્રી વલ્લભની દૃષ્ટિ એ જીવ ઉપર પડી જાય, એટલા માત્રથી તેવા સંસારમાં આસક્ત થયેલો એવો જડ જીવના હૃદયમાં પણ કૃષ્ણ દર્શનની આરતી, દિદૃક્ષાની આરતી, દર્શનની ઈચ્છા, દર્શનની લાલસા, પ્રેમ આસક્તિ વ્યસનથી ઓતપ્રોત તે જીવનું હૃદય શ્રી વલ્લભના કેવલ દૃષ્ટિ માત્રથી થાય, શ્રી વલ્લભના કેવલ એક ક્ષણના સાનિધ્ય માત્રથી થાય. આ શ્રી વલ્લભનું સ્વરૂપ. તો એવા શ્રી વલ્લભના ચરણ કમલનો આશ્રય લઈ, એમના વચનોનો આશ્રય લઈ અને જ્યારે તમે ભક્તિ માર્ગને અનુસરો તો શું ન પ્રાપ્ત થાય, શું ન મળી શકે? અસાધનમ સાધનમ કરોતિ. જે અસાધ્ય છે એવી ભગવત કૃપાને પણ સહજમાં જેવો પ્રદાન કરાવે છે. આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એક બીજું પણ શ્રી હરિરાય મહાપ્રભુએ ભગવદ અવતારની સામ્યતા શ્રી મહાપ્રભુજીની સાથે કરી છે. ભગવદ અવતાર સામ્ય નિરૂપણ. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યમાં અને શ્રી મહાપ્રભુજીના અવતાર કાળની અંદર શ્રી વલ્લભની જે લીલાઓ થઈ તે લીલાઓની સંગતિ મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ આદિ એ સર્વ અવતારોની સાથે શ્રી હરિરાય મહાપ્રભુએ કરી છે. અને એ કરીને આપે પ્રતિપાદિત કર્યું છે કે શ્રી વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ છે. જેમ ભગવાન નિસ્સાધન જીવો ઉપર કૃપા કરવાને માટે ભૂતલ ઉપર પધારે છે, તેવી રીતના શ્રી વલ્લભ પણ આવા નિસ્સાધન જીવોને આ ભવસાગરથી ઉગારવાને માટે, સાક્ષાત કૃષ્ણ સંબંધ કરાવવાને માટે, સાક્ષાત ભજનાનંદનું દાન કરવાને માટે આ પ્રાદુર્ભૂત થયા છે. એનું અદ્ભુત વર્ણન 3 શ્લોક દ્વારા શ્રી હરિરાય મહાપ્રભુ કરે છે. 11 વાગ્યા છે. કેટલીક ઊંઘ આવે છે. હજી તો આ મારો પ્રારંભ થાય છે. આ અનુષ્ટુપ છંદોમાં જો આટલી વાર લાગી જાય તો સ્ત્રગ્ધરાનું જ્યારે વર્ણન કરશું ત્યારે શું થશે એ તો વિચાર કરો. લગભગ 21 અક્ષર હોય છે ને એક પાદમાં. શ્રીમદ વૃંદાવનેન્દુમાં વૃંદાવનને શ્રીમદ કીધું છે. અલૌકિક લીલોપયોગી એવું વૃંદાવન કે જે શ્રીમદ એટલે અલૌકિક શોભાથી યુક્ત છે. આની ઉપર જ કેટલું ચિંતન થઈ શકે. એ વ્રજ વૃંદાવનની કેટલી લીલા છે. વ્રજ વૃંદાવનમાં પ્રભુની કઈ લીલા થઈ છે. તે લીલાના રસાવેશથી ભરપૂર શ્રીમદ આચાર્ય ચરણનું હૃદય છે. આવી એક લીલાનું વર્ણન કરી તેનો સંબંધ શ્રી મહાપ્રભુજી સાથે થાય છે. આમાં સુબોધિની આદિ અનેક ગ્રંથોનું આપણે ચિંતન કરીશું. પણ વહેલા આવો તો હું ત્યાંથી દોડીને નીકળું પોરબંદરથી. અને બીજી વાત, તમારે તો તમારા ઘરેથી આવવું છે ને. હું રોજ અપડાઉન કરવાનો છું, ખબર છે આપ સૌને. મારો મુકામ નથી અહીંયા આ વખતે. આવશ્યક કાર્યને લીધે મનસુખભાઈને બધાને વાત કરી કે હું રોજ અપડાઉન કરીશ. તો મારે તો રોજ પોરબંદરથી આવું, પાછું અહીંથી જવું. તો પણ હું આજે એક્ઝેક્ટ 7:40 આપના જુનાગઢની અંદર હું પ્રવેશી ચૂક્યો હતો.
અને કાલે તો આ શોભાયાત્રા પણ નથી, સીધું આપણે વક્તવ્ય જ છે. એટલે એ પણ સમય આપણો નથી બગાડવાનો. તો બની શકે તો આપણે સૌ 8:30 પોણા 9ની વચ્ચે અહીંયા એકત્રિત થઈએ અને પોણા 9ની વચ્ચે પ્રારંભ થાય અને બરાબર 12 વાગે પૂર્ણ થાય. પછી જેવું આપની રુચિ, હમણાં અમારે સુરતમાં રાત્રિ સત્ર થતું હતું તો રાતના 1:30 વાગ્યા સુધી પણ ચાલતું હતું. 1:30, પોણા 2, 1:40 થઈ જતી તો પણ વૈષ્ણવો બેસતા. પણ ત્યાંના વૈષ્ણવને તો અભ્યાસ છે, આપ સૌને એનો અભ્યાસ નથી. એટલે આજનો દિવસ તો મારે બધી ચકાસણી જ કરવાની છે કે કેટલા વાગે અને ક્યારે બધા ઘેરા ધીમે ધીમે ઊભા થઈને નીકળે. અસ્તુ. બહુ સુંદર શ્રી મહાપ્રભુજીનું સામ્ય કર્યું છે. એક એક અવતારનું અદ્ભુત વર્ણન છે. એમાંથી એકાદનું આપણે દર્શન કરીએ. શ્રી કૃષ્ણ સાથેની તો સામ્યતા આપણે આ આખા અષ્ટકની અંદર જોવાના જ છીએ, પણ અન્યાન્ય કોઈ એક અવતારને લઈ અને એની સામ્યતા શ્રી વલ્લભ સાથે જોઈએ કે શ્રી વલ્લભ આપે ભૂતલ ઉપર પધારીને જીવો ઉપર કેવી કૃપા કરી છે. બહુ અદ્ભુત વર્ણન છે. જે રીતના ભગવાન વરાહ દ્વારા, યજ્ઞપુરુષ દ્વારા રસાતલમાં ગયેલી પૃથ્વીને જે રીતના આપે આપના એ દાંતો ઉપર આપે ધારણ કરી અને આપે બહાર પધરાવી, જે રીતના આ પૃથ્વીનું મંગલ કર્યું, એટલું જ નહીં, ગાય, બ્રાહ્મણ, દેવ આદિને જ દુઃખ દેનારા છે. જે દુઃખ દેનારો એવો આ હિરણ્યાક્ષ છે એનો પણ આપે ઉદ્ધાર કર્યો. આ વરાહ સ્વરૂપની આ લીલા છે. આ વરાહ અવતાર દ્વારા પ્રભુએ આવી લીલા કરી છે. યજ્ઞ પુરુષ થઈને પ્રભુ પધાર્યા છે. શ્રી મહાપ્રભુજીએ પણ કંઈ આવી જ લીલા કરી છે આ ભૂતલ ઉપર પ્રાકટ્ય લઈને. કેવી રીતના? જે જીવોમાં દૈવી જીવ છે, દૈવી જીવ હોવા છતાં પણ આ સંસારમાં આવી જન્મ મૃત્યુના ચક્રમાં ફરતા ફરતા અવિદ્યાથી પોતાના સ્વરૂપને જે જીવો ભૂલી ગયા છે, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ કરી બેસ્યા છે, તે બધા જ જીવોના હૃદયમાં શ્રી વલ્લભે સ્વસ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે, સ્વસ્વરૂપની અનુભૂતિ કરાવી છે. બ્રહ્મ સંબંધ દ્વારા, ભગવત સંબંધ દ્વારા. એટલું જ નહીં, જે ભક્તોના દ્વેષી છે તેમના પ્રત્યે રોષદૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિટ ઇતિ નામતઃ. જે જીવો ભગવાનના દ્વેષી છે, જે જીવો ભક્તોના દ્વેષી છે, આવા દ્વેષવાળા જીવની સામે ભગવાન પણ ક્યારેક ક્યારેક દ્વેષ કરે છે, રોષ કરે છે, ક્રોધ કરે છે. આમાં પ્રભુનો વૈષમ્ય ગુણ નથી, આમાં પ્રભુની વિષમતા નથી. વિષમતા એટલે વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે પ્રભુને એક આધારે જુએ છે. પ્રભુ આનંદમય છે, પ્રભુ પરમાનંદમય છે, એક સિદ્ધાંતના આધારે જુએ છે. અને એ જ આનંદપણાની અંદર અનેક રસનું ઘટન થાય છે, પણ આનંદાત્મક. પણ એ જ આનંદ રૂપ પ્રભુ જ્યારે જીવોની સામે રોષ પ્રકટ કરે છે, ક્રોધ પ્રકટ કરે છે, દ્વેષ પ્રકટ કરે છે, તો અહીંયા બ્રહ્મના સ્વરૂપમાં વિષમતા જોવામાં આવી છે. નયસ્ય કશ્ચિત દયિતોસ્તિ કરહિચિત. પ્રભુનું કોઈ દ્વેષ્ય નથી, પ્રભુનું કોઈ પ્રિય નથી. પ્રભુ સર્વત્ર સમાન ચાલે છે. પણ જે પોતાના નિજ ભક્તોને પીડા આપે છે એના પ્રત્યે પ્રભુને દ્વેષ થાય છે, એના પ્રત્યે પ્રભુને રોષ થાય છે. પ્રહલાદજી, હિરણ્યકશિપુ કેટલી પીડા આપે છે પ્રહલાદજીને. એ પીડાથી જેમનું હૃદય દ્રવિત થયું છે એવા પ્રભુ ત્યાં આપણે નૃસિંહ સ્વરૂપે પ્રકટ થયા અને આપે પ્રકટ થઈને આ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો છે. કીર્તન સાહિત્યમાં પણ આવે છે ને, જો મમ ભક્તક્ષો બેર કરત હૈ, અથવા તો જો મમ ભક્ત કો દુઃખ દેત હૈ, તાકો નખન હિયો ફારું. આપણા કીર્તન સાહિત્યમાં પણ વર્ણન આવે છે. આ પ્રભુની વિષમતા, આ પ્રભુનો રોષ, આ પ્રભુનો દ્વેષ
આ વિષમતા નથી, પણ પોતાના નિજ ભક્તો માટેનો અનન્ય સ્નેહનું દ્યોતક છે. ગમે તેટલો શાંત વ્યક્તિ હોય પણ પોતાના પ્રિયમાં પ્રિય પદાર્થની હાનિ જો થતી હોય, ગમે તેટલો સૌમ્ય કેમ ન હોય, એ ઉગ્ર થઈ જ જાય. એની અંદર ઉગ્રતા આવી જ જાય. આ એનો સહજ સ્વભાવ છે. અચ્છા, વસ્તુ સાથે કોઈને ચાલો કોઈ આપત્તિ ન હોય, કાંઈ વાંધો નહીં, એને એ કરવું હતું, કોઈ વાંધો નહીં, ભલે કરી લીધું. પદાર્થ સાથે કોઈને આપત્તિ ન હોય, પણ જે પદાર્થ અંગરૂપ થયેલા છે, જે પદાર્થ અંગીકૃત થયેલા છે, તે પદાર્થને જો હાનિ પહોંચે તો દેહને પીડા થાય, વ્યક્તિને પીડા થાય, એના માનસને પીડા થાય. ભક્તિ માર્ગમાં પ્રભુ અને મહાપ્રભુ અને શ્રીમદ પ્રભુ ચરણ આપ આપના નિજજનોને પોતાના અંગરૂપ બનાવી રહ્યા છે, પોતાના અંગરૂપ કરી રહ્યા છે. આ બધા મારા છે, આ બધા મારા સ્વકીય છે. એટલા માટે જો મંગલાચરણમાં આપણે શું કહીએ છીએ, સ્વીયાનામ તાન નિજાચાર્ય, સ્વીયપણું, પોતાના. પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રભુની પુષ્ટિ લીલા ત્યારે જ પ્રારંભ થઈ શકે છે જ્યાં પ્રભુ સ્વીયત્વનું દાન કરે છે. જ્યાં સ્વીયત્વ નથી ત્યાં પુષ્ટિત્વ પ્રકટ નથી થતું. આવા જે સ્વીયજનો છે, એ સ્વીયજનોને આ જગતની અંદર અન્ય જીવો પીડા આપી રહ્યા છે, દુઃખ આપી રહ્યા છે, તો એની સન્મુખ શ્રી વલ્લભ આપ રોષ દૃષ્ટિ કરી રહ્યા છે. આવા શ્રી વલ્લભ આપ કરુણા વરુણા લે છે. આ ક્રોધ શ્રી વલ્લભનો એ જીવનું અહિત નથી કરી રહ્યો, કદાચિત એનો ઉદ્ધાર પણ થઈ જાય. કહેવાય છે ને, ક્રોધોપી દેવસ્ય વરેણ તુલ્ય. એ આખું આપને ક્રોધોપી દેવસ્ય વરેણ તુલ્ય. ये हता चक्रधरेण तत्र. ચક્ર હાથમાં લઈને દોડતા દોડતા એવા પ્રભુના દ્વારા જે જીવનો ઉદ્ધાર થઈ રહ્યો છે, તે જીવને પણ પ્રભુ પોતાના સ્વધામની અંદર જ લઈ જઈ રહ્યા છે. એને મારી નથી રહ્યા, ત્યાં એનો વધ નથી કરી રહ્યા, ત્યાં દ્વેષ ભાવ પ્રભુમાં નથી. હા, લીલાની અંદર એનો ઉદ્ધાર કરવો જરૂરી છે, એમાં ચક્રની આવશ્યકતા છે. એટલા માટે ચક્ર દ્વારા પ્રભુ એનો ઉદ્ધાર જરૂર કરે છે, પણ તે જીવને પણ પ્રભુ તરછોડી નથી દેતા. તેનો ઉદ્ધાર કરીને પણ પ્રભુ પોતાના નિજધામની અંદર એને સ્થાન પ્રદાન કરાવે છે, એને નિત્ય લીલામાં સ્થાન પ્રાપ્ત થાય છે. એટલા માટે કહે છે, ક્રોધોપી દેવસ્ય, દેવના દેવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનો જે ક્રોધ છે, એમનો જે રોષ છે, એ પણ વરેણ તુલ્ય. એ વરદાનથી કાંઈ ઓછો નથી, એ કૃપાથી કાંઈ ઓછો નથી. ये हता चक्रधरेण राजन त्रैलोक्यनाथेन जनार्दनेन. તે જીવ નિશ્ચિંતપણે ભગવત ધામને જ પ્રાપ્ત થાય છે. તો પ્રભુનો આવો ક્રોધ પણ કૃપા બની જાય છે. જેમ ભગવાને પૃથ્વીને પોતાના દાંત ઉપર લઈને બહાર કાઢી અને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, તેમ શ્રી મહાપ્રભુ એવા શ્રી વલ્લભાધીશ આ પૃથ્વી તલમાં વલ્લભાધીશ નામથી વિખ્યાત થઈ અને આપે પોતાના નિજ ભક્તોનો સદાને માટે પક્ષ રાખ્યો છે. આવા શ્રી વલ્લભનું સ્વરૂપ છે. આ આપણા શ્રી વલ્લભ છે. દૈવોધૃતિ પરાયણ, દૈવી જીવોના ઉદ્ધારને માટે જે સતત પ્રયત્નશીલ છે, એવા દૈવોદ્ધાર પ્રયત્નાત્મા શ્રી વલ્લભ આપ કેવા. જો આ પ્રકટ ન થયા હોત તો કોણ જીવને ભગવદ રસનો અનુભવ કરાવત? શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને કોણ જાણી શકત? આ સેવા માર્ગના અલૌકિક ફલની વ્યાખ્યા કોને સમજાત? આ તો બધું લુપ્ત થઈ જાત, નષ્ટપ્રાય થઈ જાત. અસ્મદ ભાગ્ય નિધિરનું નામ. આવા શ્રી વલ્લભ એ અમારા ભાગ્ય, અમારા નિધિ છે, અમારું સર્વસ્વ છે. કારણ કે નિજ પક્ષૈક પોષક, પોતાના નિજજનોને નિજ સ્વમાર્ગમાં લઈ અને સ્વમાર્ગનું પોષણ
આપ એ જીવના હૃદયમાં પધરાવી રહ્યા છે. સ્વમાર્ગના ગૂઢ સિદ્ધાંતોને તે જીવના હૃદયમાં આપ પ્રસ્થાપિત કરી રહ્યા છે. આહા, રાજા દુબે માધુ દુબેના પ્રસંગમાં આવે છે, શ્રી વલ્લભ દશમ સ્કંદની પંચમાધ્યાયની નંદ મહોત્સવની લીલાનું આપ વર્ણન કરી રહ્યા છે. અને એ સમયે બંને ભાઈઓ સૂતક કાલમાં શ્રવણ કરે છે, શ્રી વલ્લભની આજ્ઞાથી કે બેસો શ્રવણ કરો, આપને બાધિત નથી કાલ. સમગ્ર લીલાનું શ્રવણ કરીને એમના હૃદયમાં શ્રી વલ્લભે જાણે એવી કૃપા કરી કે સમગ્ર લીલા મૂર્તિમંત પ્રકટ થઈ. આખી રાત્રિ તે લીલાનું ચિંતન થયું. શ્રી વલ્લભને વિનંતી કરી કે નાથ આપ કૃપા કરો, કૃપા વિચારો, મને શરણે લો. શ્રી વલ્લભે સૂતક કાલ નિવૃત્ત થતા આપે નામ નિવેદન કરાવ્યું. ભગવત સેવાની આજ્ઞા કરી તો પોતાના પારંપરિક જે સ્વરૂપ બિરાજી રહ્યું હતું એ જ સ્વરૂપ પધરાવી આવ્યા અને શ્રી વલ્લભે પંચામૃત આદિ કરાવી સેવ્ય કર્યું અને કહ્યું કે આ સ્વરૂપની સેવામાં તત્પર થાવ. ચિત્તવૃત્તિનો નિરોધ કરીને આવા સ્વરૂપની સેવા કરો. જે સ્વરૂપ એમની માથે પધરાવી આપ્યું, અમારા મહદ ભાગ્ય છે કે મુંબઈમાં લાલબાબા મંદિરમાં શ્રી નવનીત પ્રિયાજી આપ અમારી માથે બિરાજી અને અમારી સેવાનો અંગીકાર કરી રહ્યા છે. આમના જ રાજો દુબે માધુ દુબેના જ સેવ્ય સ્વરૂપ છે. વિનંતી કરી કૃપાનાથ, આ નિરોધની સિદ્ધિ કેવી રીતના થાય? ચિત્તવૃત્તિનો નિરોધ જીવ કેવી રીતના કરે? શ્રી વલ્લભે કૃપા વિચારીને જો નિજ પક્ષૈક પોષક નિરોધનું સ્વરૂપ આપે બતાવ્યું કે નિરોધના તો બે પ્રકાર છે, એક સિદ્ધ દશાનો નિરોધ અને એક સાધન દશાનો નિરોધ. સાધન દશાનો નિરોધ કૃપાનાથ શું કહેવાય સમજાવું. જે સમયે જીવને સાધન કરવું પડે છે સંસારમાંથી પોતાના ચિત્તને કાઢી અને પ્રભુમાં લગાવવાને માટે, આ સાધન દશાનો નિરોધ છે. સંસાર સાગરમાં તપ્ત થતો થતો જીવ સદાને માટે તાપ કરે, હું ક્યારે ભગવત સેવા કરું, હું ક્યારે પ્રભુને સન્મુખ થાઉં, આ સાધન દશાનો નિરોધ છે. સંસારમાં જતા ચિત્તને ખેંચી, એ ચિત્તને બલાત ત્યાંથી ખેંચી અને પ્રભુમાં લગાડવામાં આવે તે માટે બલાત શ્રવણ કીર્તન સ્મરણ આદિ જીવ સાધન કરે, આ સાધન રૂપ નિરોધ છે. નિરોધની સાધનાવસ્થા છે. અને સિદ્ધ અવસ્થા એટલે ફલાવસ્થા એ છે કે જીવ જ્યાં જાય, જે પરિસ્થિતિમાં જાય, જ્યાં ક્યાંય પણ એની સ્થિતિ હોય, એનું અંતઃકરણ સદાને માટે પ્રભુના યુગલ ચરણારવિંદમાં રહે. ભલે તે લૌકિકમાં રહે, ભલે તે વૈદિકમાં રહે, એની જ્યાં ક્યાંય પણ સ્થિતિ હોય, પણ એનું અંતઃકરણ એ પ્રભુથી લેશ માત્ર પણ વિમુખ ન થયું હોય. આવા માર્ગના ગૂઢ સિદ્ધાંતને જે શ્રી વલ્લભ આવા નિજજનોને આપ બતાવી રહ્યા છે. નિજ પક્ષૈક પોષક અપાર કરુણા સિંધુ. શ્રી વલ્લભ આપ અપાર કરુણા સિંધુ છે. નારાયણદાસ નગર ઠઠ્ઠાવાળા, એમના સેવ્ય શ્રી મદન મોહનલાલજી અમારી માથે બિરાજી રહ્યા છે. જ્યારે પિતા એમને લઈને આવે છે પાલખીમાં કે આના આખા શરીરમાં ફોડા થયા છે, આપ કંઈ કૃપા કરો, દ્રવ્ય મૂકે છે સામે. શ્રી વલ્લભ કહે છે શું અમે દ્રવ્ય માટે આવ્યા છીએ? આ લઈ જાઓ દ્રવ્ય તમારું. તમે દૈવી જીવ નથી, પણ આ તમારા પુત્ર આ દૈવી જીવ છે અને આ દૈવી જીવના ઉદ્ધારને માટે જ હું અહીંયા આવ્યો છું. ક્યાં છે? બહાર છે, ચાલો. ત્યાં પધાર્યા, પાલખી નીચે મુકાવી, પાલખીની ભીતર આપ પધારીને બિરાજ્યા અને બંને ચરણારવિંદ એ નારાયણદાસના હૃદયમાં આપે સ્થાપ્યા, એ હૃદયમાં પધરાવ્યા. એ ચરણારવિંદનો સ્પર્શ થવા માત્રથી ભક્તિ માર્ગના પરમ ફલની એમને પ્રાપ્તિ થાય છે. અંતઃકરણમાં અલૌકિક ભક્તિ પ્રકટ થાય છે. ઘરે જઈને જુએ છે તો શરીરમાં જે કાંઈ પણ રોગ હતો એ કાંઈ જ નથી. અપાર કરુણા સિંધુ. શ્રી વલ્લભ આપ અપાર કરુણા સિંધુ છે. દૈવોદ્ધૃતિ પરાયણ. આવા શ્રી વલ્લભ જો પ્રકટ ન થયા હોત તો આપણા જેવા જીવનું શું થાત? શું થાત?
श्री वल्लभ प्रकट न होते जो पे श्री वल्लभ प्रकट न हो. આગળ વર્ણન આવે છે. પ્રેમ સ્વરૂપ પ્રગટ પુરુષોત્તમ. પ્રેમ સ્વરૂપ પ્રગટ પુરુષોત્તમ. બિન પાએ કેસે જોતે. बिन पाए कैसे जोते. सेवा काज लाल गिरिधर की. सेवा काज લાલ ગિરધર કી कुसुम दास कैसे पोते. कुसुम दास कैसे पोते. जो पे श्री वल्लभ प्रकट न होते. जो શ્રી મહાપ્રભુજીનું જો પ્રાકટ્ય ન થયું હોત તો જીવ આ સેવા માર્ગને કેવી રીતના સમજી શકત? આ માર્ગના ગૂઢ રહસ્યને, આ માર્ગનું ગૂઢમાં ગૂઢ રહસ્ય કયું છે? કોઈ કહી શકશો મને? શ્રી મહાપ્રભુજીએ એટલા માટે થઈને એક રહસ્યાત્મક ગ્રંથ આપને પ્રકટ કરવો પડ્યો. ભગવદ વચનના અનુસાર સિદ્ધાંત રહસ્ય, આ માર્ગનું ગૂઢ રહસ્ય શું? સમર્પણ, આત્મનિવેદન, સર્વસ્વ સમર્પણ, આત્મસમર્પણ. એ આ માર્ગનું ગૂઢ રહસ્ય છે. આ કોણ બતાવત? આ કોણ સમજાવત? જો શ્રી વલ્લભ પ્રકટ ન થયા હોત. એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. ભક્તિ માર્ગ પ્રકટન સર્વ સંદેહ વારક એવં વિદઃ સદા શ્રીમદ આચાર્યશ્ચિન્ત્યતામ હૃદય. ભક્તિ માર્ગ પ્રકટન, ભક્તિ માર્ગને પ્રકટ કરવાને માટે જેઓ સદા લાલાયિત રહે છે, ભક્તિ માર્ગને પ્રકટ કરવાનો જેમના અંતઃકરણમાં ઉત્સાહ છે, અને એ ઉત્સાહથી ભરપૂર થઈને જે ભક્તિ માર્ગને આપ પ્રકટ કરે છે તે ભક્તિ માર્ગ કેવો છે? સર્વ સંદેહ વારક, નિસંદિગ્ધ માર્ગ આપ પ્રકટ કરી રહ્યા છે. સર્વ સંદેહોનું નિવારણ શ્રી વલ્લભ કરનારા છે. આપ વાકપતિ છે, વાણીના પતિ છે, સરસ્વતીના પતિ છે. પ્રભુ પાસે સંદેહ નથી હોતો, પ્રભુ પાસે સંશય નથી હોતો, કારણ કે ભગવાન સ્વયં શુદ્ધ જ્ઞાન છે. શ્રી મહાપ્રભુ સ્વયં આપ શુદ્ધ જ્ઞાન છે. શ્રી વલ્લભને જ્ઞાન અર્જિત નથી કરવાનું. શ્રી વલ્લભમાં તો એ પ્રભુનો જ્ઞાન ધર્મ જ બિરાજી રહ્યો છે. અચ્છા, શ્રી વલ્લભ કોઈ ધર્મ સ્વરૂપ પણ નથી. શ્રી વલ્લભ સાક્ષાત ધર્મી સ્વરૂપ છે. તો ધર્મીને સાધન કરવું પડે? આ તો આશ્ચર્ય કહેવાય. શ્રી મહાપ્રભુ દ્વારા સર્વ સંશયોનું છેદન થાય છે, માયાવાદનું નિરસન થાય છે, બ્રહ્મવાદનું પ્રસ્થાપન થાય છે, ભક્તિ માર્ગનો વિસ્તાર થાય છે. માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. ભક્તિ માર્ગનો આપ પ્રકાશ કરી રહ્યા છે. શુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ એ પ્રભુ છે. વેદનો પ્રતિપાદ્ય સિદ્ધાંત પ્રભુ છે. વેદને જાણવાનું સામર્થ્ય પણ પ્રભુ છે.
વેદ દ્વારા ઉત્પન્ન થતું જ્ઞાન પણ પ્રભુ છે. વેદમાં ઉત્પન્ન થતી શંકા, એ શંકા પણ પ્રભુ છે. અને એ શંકાનું નિરસન પણ ભગવાન છે. જે રીતના સર્વમાં સર્વમય પ્રભુ છે, તે રીતના સર્વમય શ્રી વલ્લભ છે. એમાં કોઈ સંશય નથી. એવમ વિધ સદા શ્રીમદ આચાર્ય ચિંત્યતામ હૃદય. આવા સર્વ સંદેહ વારક એવા શ્રી વલ્લભનું ચિંતન એક વૈષ્ણવે સદા હૃદયમાં કરવું જોઈએ. પ્રેમ સે કહીએ શ્રી વલ્લભાધીશ કી જય. નહીં, આપ સૌના હાથ ઊંચા થયા પણ આપ સૌની ધ્વનિ ના આવી. અમે આટલા છીએ પણ અમારો અવાજ, ભલે અમને માઇક છે, અમારી પાસે આ સુવિધા, પણ આપની પાસે તો વધારે બલ છે. સંઘે શક્તિ કલો યુગ. આપ તો બધા એક સાથે છો. આપ સૌનું એક ગર્જના થાય તો અમારો આ અવાજ પણ ધીમો પડી જાય. અરે રાહુલભાઈને પેલું આમ વધારવું પડે. મારી ધ્વનિ આપ સૌ સુધી કેમ પહોંચે છે? કારણ કે આપ બધા શાંત થઈને શ્રવણ કરો છો. ને જો કોલાહલ કરતા હો તો ઉદ્ઘોષક શ્રીએ કેવું પડે કે ભાઈ બધા શાંતિ રાખજો, શાંતિ રાખજો. કેમ? આ ધ્વનિ વ્યવસ્થિત નથી આવી રહી. ભલે આ ઉપકરણો, આ સંસાધનો છે તો પણ. એટલે આમ જે બોલાવો કેમ ચાલે? પ્રેમ સે કહીએ શ્રી વલ્લભાધીશ.